નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। ગુજરાતના રાસ ગરબા આજે સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે, જેમાં મોડાસા સહિત અરવલ્લી જિલ્લાના ખેલૈયાઓ મા અંબાની આરાધના મન મૂકીને કરવા ગરબા રમવા નવરાત્રી મહોત્સવ પૂર્વ અરવલ્લીના મોડાસા માલપુર રોડ પર મીરા મલ્ટીપ્લેક્સ પાસે આવેલા દેવસ્ય કોમ્પ્લેક્સમાં ખેલૈયાઓ આઈડુ ઇવેન્ટ્સ ગરબા વર્કશોપમાં ગરબાની તાલીમ લઈ રહ્યા છે। આઈડુ ઇવેન્ટ્સ દ્વારા શરૂ કરાયેલ ગરબા વર્કશોપમાં હર ઉંમરના ખેલૈયાઓ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે। ત્યારે આ વર્કશોપના આયોજક વિવેક શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે અહીં 6, 8, 12, 24 અને 36 સ્ટેપ જેવા ગરબા ઉપરાંત એકતાળી, બેતાળી, પોપટિયું, દાંડિયા રોલ, સ્ટીમલી, હીચ, ડાકલા, કચુકો, દોઢિયું, ગોપાલા, ટેટુડો અને ફ્રીસ્ટાઇલ જેવી વિવિધ શૈલીઓમાં ખેલૈયાઓને તાલીમ આપીને અમારો ઉદ્દેશ છે કે મોડાસાના ખેલૈયાઓ પણ દેશ વિદેશના ખેલૈયાઓ જેટલી મહારત સાથે ગરબા રમી શકે અને નવરાત્રીમાં અલગ જ સ્ટેપ સાથે ગરબાના રંગે ચડી શકે। જો તમે પણ આ નવરાત્રીમાં ઝાકમ ઝાળથી ગરબા રમવા માંગતા હો અને ગરબાના સ્ટેપ શીખવા ઈચ્છતા હો તો એકવાર આઈડુ ઇવેન્ટ્સના ગરબા વર્કશોપની મુલાકાત અવશ્ય લો। માલપુર રોડ પર આવેલા અરવલ્લી હેલ્થ એન્ડ ફિટનેસ કેરની બાજુમાં શરૂ કરેલ ગરબા વર્કશોપમાં અનુભવી કોરિયોગ્રાફર નવનવા સ્ટેપ શીખવાડીને ગરબા રમાડતા ખેલૈયાઓ ખુશી અનુભવતાની સાથે આઈડુ ઇવેન્ટ્સ ગરબા વર્કશોપની એકવાર અવશ્ય મુલાકાત લેવા જણાવ્યું હતું। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। હેલો, મારું નામ વિવેક શર્મા છે। હું મોડાસાનો છું। હવે તમે જાણો છો કે આગળ નવરાત્રી આવે છે તો ઘણા ખેલાડીઓને ઉત્સાહ હોય છે ગરબા રમવાનો, પણ અમુક ખેલાડીઓને ગરબા વિશે કઈ નોલેજ હોતું જ નથી। તેના માટે મેં નવરાત્રીમાં ધ્યાનમાં રાખીને મોડાસાની અંદર ગરબા ક્લાસીસ ચાલુ કર્યા છે, જેના ભાગરૂપે આજે એક વર્કશોપ રાખ્યો છે માલપુર રોડ ઉપર મીરા મલ્ટીપ્લેક્સની બાજુમાં એક કોમ્પ્લેક્સ છે, ત્યાં એક હોલની અંદર આજે વર્કશોપ છે। અને ગરબા ઘણી પ્રકારના આવતા છે, પણ ખેલાડીઓને એની નોલેજ હોતું નથી, જેમ કે રંગત સંગત છે, દોડ્યું છે, 20 સ્ટેપના ગરબા, 24 સ્ટેપના ગરબા, ઘણા ગરબા આવતા હોય છે। અમે એ પ્રકારના ગરબા શીખવાડીએ છીએ। મારો મોબાઈલ નંબર છે 8866105918। જો તમારે ગરબા શીખવા તો મારો કોન્ટેક્ટ કરી શકો છો। થેન્ક યુ। હેલો, મારું નામ વર્ષી નવીન છે। હું અમદાવાદમાં રહેવાસી છું। અમે અત્યારે મોડાસામાં ગરબાનો તહેવાર આવી રહ્યો છે, નવરાત્રી, જે કે માં અંબાનો તહેવાર કહેવાય છે, બરાબર। હવે આપણે અત્યારે ખેલૈયાના ગરબા રમવાનો બહુ ઉત્સાહ હોય છે। હવે અત્યારે ગરબા ઘણા ખેલૈયા એવા છે કે જેને ગરબાનું કોઈ નોલેજ નથી, જે કે આપણે ગરબાનું નોલેજ અત્યારે સારું આપીએ છીએ અને ગરબા સારી રીતે શીખવાડીએ છીએ। જેમાં ઘણા બધા સ્ટેપ્સ હોય છે, જે કે બે તાળી છે, સંગત છે, બરાબર। અત્યારે આપણે હાલમાં મોડાસામાં અત્યારે આપણે દીઘા સિનેમાની બાજુમાં દિવસની પ્લાઝામાં આપણે ગરબાના ક્લાસીસ અત્યારે તૈયાર કરી રહ્યા છે, બરાબર। જે કે આગામી દિવસમાં જેને જે ખેલૈયા અત્યારે હાલમાં આપણે જે ગરબા શીખવાનો ઉત્સાહ હોય એ આપણા ગરબા ક્લાસીસ જોઈન કરી શકીએ છીએ। અને જે કે એ આપણે આઈડુ ઇવેન્ટ તરીકે અત્યારે આપણા ગરબા ક્લાસીસ ઓળખાઈ રહ્યા છે, જેમાં આપણે સૌ ખેલૈયાઓ જોડાઈએ અને ગરબાનો આનંદ માણીએ।